ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જય વિજયને મુનિઓનો શાપ. શ્લોક સંખ્યા 6. શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ દિવાન ગ્રેસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. યસ્યામૃતામલયશ શ્રવણાવગાહ સદ્યઃ પુનાતિ જગદાશ્વપચાદ્વિકુંઠ સોહમ ભવદ્ભય ઉપલબ્ધસુતીર્થકીર્તિઃ છિંદ્યામ સ્વબાહુમપી વહ પ્રતિકૂલ વૃત્તિમ. શબ્દાર્થ યસ્ય જેના અમૃત અમલ નિર્મળ યશ કીર્તિ શ્રવણ અવગાહ માં ડૂબકી મારીને સદ્ય તત્કાળ પુનાતિ શુદ્ધ કરે છે જગત વિશ્વ આશ્વપચાદ શ્વાનબક્ષી ચાંડાળ સહિત વિકુંઠ ઉપાધિ રહિત સહ તે મનુષ્ય અહમ હું છું ભવદ્ભ્યઃ તમારાથી ઉપલબ્ધ પ્રાપ્ત સુતીર્થ ઉત્તમ તીર્થ સ્થળ કીર્તિ છિંદ્યામ કાપી નાખીશ સ્વબાહુમ મારા પોતાના હાથને અપી પણ વહ તમારા પ્રત્યે પ્રતિકૂળ વૃત્તિમ પ્રતિકૂળ રીતે વર્તવાથી. અનુવાદ આ સમગ્ર જગતમાં મારા નામ યશ અને ગુણોનું માત્ર શ્રવણ કરવામાં મગ્ન બનનાર મનુષ્ય શ્વાનબક્ષી ચાંડાળ હોય તો પણ તે તત્કાળ પવિત્ર થાય છે. જ્યારે તમે તો નિસંદેહ મારો સાક્ષાત્કાર કર્યો છે, તેથી મારા પોતાના હાથનું વર્તન પણ તમને પ્રતિકૂળ બને તો તેને પણ કાપી નાખતા હું અચકાઈશ નહીં. ભાવાર્થ માનવ સમાજના સભ્યો જો કૃષ્ણ ભાવના અપનાવી લે તો સમાજનું સાચું શુદ્ધિકરણ થઈ શકે. બધા વૈદિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કોઈ પણ મનુષ્ય ઉચ્ચ પ્રકારની રીતભાતમાં આગળ વધેલો ન હોય પણ જો તે કૃષ્ણ ભાવનાને અપનાવી લે તો શુદ્ધ થાય છે. સમાજના બધા ભાગોમાં દરેક સદાચારી હોય એવી અપેક્ષા રખાતી નથી. તેમ છતાં માનવ સમાજના કોઈ પણ ભાગમાંથી ભક્તની ભરતી થઈ શકે છે. આ શ્લોકમાં અને ભગવદ્ ગીતામાં ઘણા સ્થળે જણાવ્યું છે તેમ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો ન હોય અને ચાંડાળ કુટુંબમાં જન્મ્યો હોય તેવો મનુષ્ય પણ જો કૃષ્ણ ભાવના પરાયણ થાય તો તે તત્કાળ શુદ્ધ બને છે. ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયમાં શ્લોક 30-32માં સ્પષ્ટપણે જણાવ્યું છે કે મનુષ્ય સારા આચરણવાળો ન હોય તો પણ જો તે કેવળ કૃષ્ણ ભાવના અપનાવી લે તો તે સંત પુરુષ છે એમ જાણવું. મનુષ્ય જ્યાં સુધી આ ભૌતિક જગતમાં રહે છે ત્યાં સુધી તેના બીજા સાથેના વ્યવહારમાં બે પ્રકારના સંબંધો હોય છે. એક દૈહિક સંબંધ અને બીજો આત્મિક સંબંધ. દૈહિક વ્યવહારો કે સામાજિક પ્રવૃત્તિઓનો સંબંધ છે ત્યાં સુધી આધ્યાત્મિક સ્તરે મનુષ્ય શુદ્ધ થયો હોય તો પણ તે કેટલીક વાર દૈહિક સંબંધોને અનુસરીને વર્તતો જોવામાં આવે છે. જો ચાંડાળ કુળમાં જન્મેલો ભક્ત તેની આદત પ્રમાણેની પ્રવૃત્તિઓ કરતો દેખાય તો પણ તેને ચાંડાળ ગણવો ન જોઈએ. બીજા શબ્દોમાં કહી શકાય કે વૈષ્ણવનું તેના દેહના સંબંધે મૂલ્યાંકન થવું ન જોઈએ. શાસ્ત્ર કહે છે કે મંદિરમાં મૂર્તિને કાષ્ઠ કે પાષાણની બનેલી માનવી નહીં અને હલકા વર્ણમાંથી આવેલા જે મનુષ્ય કૃષ્ણ ભાવના અપનાવી છે તેને હલકી જ્ઞાતિનો ગણવો નહીં. એ પ્રકારના દ્રષ્ટિબિંદુનો નિષેધ કરવામાં આવ્યો છે કારણ કે જે મનુષ્ય કૃષ્ણ ભાવના અપનાવે છે તે પૂરેપૂરો શુદ્ધ થયેલો ગણાય છે. તે ઓછામાં ઓછું શુદ્ધિકરણની પ્રક્રિયામાં જોડાયેલો છે અને જો તે કૃષ્ણ ભાવનાના સિદ્ધાંતને વળગી રહેશે તો તે જલ્દીથી પૂરેપૂરો શુદ્ધ થશે જ. તાત્પર્ય છે કે જો પૂરી ગંભીરતાથી મનુષ્ય કૃષ્ણ ભાવના સ્વીકારે તો તેને શુદ્ધ થયેલો જાણવો અને કૃષ્ણ તેને સર્વદા રક્ષણ આપવા માટે તત્પર રહે છે. ભગવાન અહીં ખાતરી આપે છે કે જો તેમના દેહનો કોઈ ભાગ કાપી નાખવાની જરૂર પડે
તો પણ ભગવાન ભક્તને રક્ષણ આપવા તત્પર રહે છે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકય ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપકથામયં દદાતિ સ્વપદાન્તિકં વન્દેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગરજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ભગવાનના નામ, યશ, રૂપ, ગુણ, લીલાનું શ્રવણ કરવાથી વ્યક્તિ શુદ્ધ થાય છે. અને શુદ્ધ વ્યક્તિ ચાહે તે ચંડાળ ગુણમાં કેમ ન જન્મ્યો હોય, પણ એ શુદ્ધ થઈને ભગવાનને અતિ પ્રિય બને છે, અતિ પ્રિય. અને ભગવાન એમ કહે છે કે આવા ભક્ત, આવા ભક્ત પ્રત્યે જો કોઈ આવા ભક્તને કોઈ જો અપમાન કરે, પ્રતિકૂળ બને એની ભક્તિમાં, તો એ ભગવાન બહુ કડક શિક્ષા કરે છે. અહીંયા સ્વયં ભગવાન કહે છે છિંદ્યામ સ્વબાહુમપી. અગર મારો હાથ, ભગવાન કહે છે કે મારો હાથ પણ જો આવા ભક્તને, મારા હાથનું વર્તન પણ જો આ ભક્તને પ્રતિકૂળ બને તેને પણ હું કાપતા અચકાઈશ નહીં. કેટલી મોટી વાત ભગવાન કહે છે. તો યસ્યા અમૃત, જેના મીન્સ ભગવાનના કહે છે કે યસ્ય અમૃત અમલ યશ શ્રવણ, તો જેના અમૃતમય શ્રવણ, યશ, અમૃતમય છે અને નિર્મળ છે ભગવાનનું શ્રવણ કીર્તન. તો જેમાં એ શું કરે છે, અવગાહ, જે ડૂબકી લગાવે છે, શ્રવણ કર્મમાં પોતાના મગ્ન બને છે, ડૂબકી લગાવે છે, તો એ વ્યક્તિ સદ્ય પુનાતિ જગદાશ્વ, જગત, એ તરત જ પોતાની જાતને શુદ્ધ કરે છે. અને ચાહે શું છે કે સ્વપચ અદ્વિકુંઠ, સ્વપચ, કૂતરાને ખાનાર ચંડાળ કુળમાં હોય તો પણ તે તત્કાળ પવિત્ર થાય છે. વિચારો. એટલે શ્રવણ કીર્તન, ભગવાનના નામનો, ભગવાનનો યશ, રૂપ, ગુણ, લીલા વગેરેનું શ્રવણ કીર્તન એ સુપ્રીમ પવિત્ર છે. જેમ ભગવાન શીલ પ્રભુપાદ સમજાય છે કે ભગવાન શબ્દ ઘણા ઉન્નત ભક્તો એને પણ આપવા જેમ કે ભગવાન બ્રહ્મા, ભગવાન નારદ, ભગવાન શિવ, દેવતા હોવા છતાં પણ ભગવાન શબ્દ એમને માટે ઉચ્ચારણ કરવામાં આવે છે. પણ અહીંયા ભગવાનને, કૃષ્ણને પરમ ભગવાન કહેવામાં આવ્યા છે. પરમ ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ભગવાનોના ભગવાન, પરમ ભગવાન કહેવાય છે. તો પોઈન્ટ શું તમારો કે હા, પરમ ભગવાન, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. બધા ભગવાન છે, ઈશ્વર ઘણા બધા છે, પણ સુપ્રીમ ઈશ્વર કૃષ્ણ છે. એટલે સુપ્રીમ ઈશ્વર કૃષ્ણના નામ, રૂપ, ગુણ, યશ, લીલા લેવાથી, એમનું કીર્તન કરવાથી સુપ્રીમ પવિત્રતા મળે છે. મારો પોઈન્ટ એ હતો કે અને પવિત્ર એટલે અહીંયાનો અર્થ શું છે? ભગવાન આ જે સ્ટેટમેન્ટ કહે છે કે ભાઈ શ્વાન બક્ષી ચંડળ હોય તો પણ તે તત્કાળ પવિત્ર થાય છે. અર્થાત વિશ્વની કોઈ પણ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરી શકે છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શીલ પ્રભુપાદ પણ આમાં જણાવે છે
કે જો ચાંડાળ કુળમાં જન્મેલો ભક્ત તેની આદત પ્રમાણેની પ્રવૃત્તિઓ કરતો દેખાય તો પણ તેને ચાંડાળ ગણવો ન જોઈએ. બીજા શબ્દોમાં કહી શકાય કે વૈષ્ણવ તેના દેહના સંબંધે મૂલ્યાંકન થવું ન જોઈએ. એટલે આ બધા સિદ્ધાંત આપણે સમજવા જોઈએ. કોઈ પણ ભક્ત કદી પણ ભક્તની જાતિ પૂછવી ન જોઈએ. અહીંયા બહુ સ્ટ્રિક્ટલી કહ્યું છે કે શાસ્ત્ર કહે છે કે મંદિરમાંની મૂર્તિને કાષ્ઠ કે પાષાણની બનેલી માનવી નહીં અને હલકા વર્ણમાંથી આવેલા જે મનુષ્ય કૃષ્ણ ભાવના અપનાવી છે તેને હલકી જ્ઞાતિનો ગણવો નહીં. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઘણીવાર ભક્તો મૂલ્યાંકન કરે કે આ પર્ટિક્યુલર આ સમાજનો છે, અમારા સમાજના, અમારું આ ભક્ત ગ્રુપ છે, અમારું આ ભક્ત ગ્રુપ છે. આપણા ગ્રુપમાં પણ થાય છે આવું, આ અમારાવાલા છે, અમારી જ્ઞાતવાલા છે, અને આ અમારા જ્ઞાતવાલા છે. આ નારકી વૃત્તિ છે, સમજવું જોઈએ બધાએ. ઘણીવાર પટેલ, આ પટેલ છે ને આ બીજી જાતના છે, આ નારકી વૃત્તિ છે. સ્પષ્ટ અહીંયા લખ્યું છે કે ભગવાન ચાંડાળ કુટુંબમાંથી પણ આવેલા વ્યક્તિ જો ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરે તો તે પરમ શુદ્ધ થાય છે. એટલે આપણે આ દેહાત્મ બુદ્ધિ કહેવાય આને, કે અમારી જ્ઞાતનો છે, પેલા બીજી જ્ઞાતનો દેહાત્મ બુદ્ધિ છે. આને સમજવું જોઈએ. પણ જે દેહાત્મ બુદ્ધિ કરતા હોય ને એ શ્રવણ કીર્તનમાં એને રુચિ નહીં હોય, એટલે એની પ્રગતિ નહીં થાય. નિંદા નિંદા નિંદા. અહીંયા જોઈએ છે આપણે નિંદાનું પરિણામ શું આવે છે. એટલે ભગવત વૈષ્ણવ અપરાધ, આ પણ એક વૈષ્ણવ અપરાધ છે કે આપણે કહીએ કે આ કુળનો છે, આ કુળનો છે, આ તો નીચ કુળનો છે. નહીં. અહીંયા પ્રભુપાદ સ્પષ્ટ લખે છે કે એ પ્રકારના દ્રષ્ટિબિંદનો નિષેધ કરવામાં આવ્યો છે. કયા પ્રકારના? કે હલકા વર્ણમાંથી આવેલા જે મનુષ્ય કૃષ્ણ ભાવના અપનાવી છે તેને હલકી જ્ઞાતિનો ગણવો નહીં. નિષેધ છે. એટલે આપણે જાતિ જ્ઞાતિના આધારે, જ્ઞાતિ જાતિના આધારે શું કહેવાય કે ભક્તોમાં ભેદભાવ નહીં કરવો જોઈએ. આ નારકી બુદ્ધિ છે. કેમ એવું? કારણ કે જે મનુષ્ય કૃષ્ણ ભાવના અપનાવે છે તે પૂરેપૂરો શુદ્ધ થયેલો ગણાય છે. તે ઓછામાં ઓછું શુદ્ધિકરણની પ્રક્રિયામાં જોડાયેલો છે. આપણે ઘણીવાર વરાછામાં જઈએ છીએ તો એપાર્ટમેન્ટમાં નીચે લખેલું છે પટેલ સિવાય કોઈને ભાડે આપવું નહીં, પટેલ સિવાય કોઈને વેચવું નહીં. પણ એ પટેલ, પાટીદાર, પછી ખત્રી, ગાંચી, ગોલા, શેડ્યુલ ટ્રાઇબ, ભક્ત બન્યા પછી આ કશું જ નથી આવતું. એટલે જો તે ભક્ત ખાલી ભક્ત બન્યા પછી બસ દીક્ષા મળ્યા પછી હું શુદ્ધ ભક્ત થઈ ગયો એવું નથી. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે એ પૂરેપૂરું શુદ્ધ ક્યારે ગણાશે? તે ઓછામાં ઓછું શુદ્ધિકરણની પ્રક્રિયામાં જોડાયેલો હોય છે. અને જો તે કૃષ્ણ ભાવનાના સિદ્ધાંતને વળગી રહેશે તો તે જલ્દીથી પૂરેપૂરું શુદ્ધ થશે જ. એટલે મુખ્ય વાત છે કે કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતને વળગી રહેવાનું છે. રોજ મંગળારતી કરવાની. આપણે જોઈએ છે કે ભક્તો રોજ નથી આવતા. આ નહીં સારું. બધા ભક્તો આવવું છે, બધા ભક્તો આ ઉત્સવ છે. રોજ મંગળારતી કરવું કેટલો મોટો ઉત્સવ છે. એક તો આપણને મનુષ્ય જીવન માંડ માંડ મળ્યું છે, અને એમાં પણ બહુ મોટા સૌભાગ્યથી સુપ્રીમ પરમ શુદ્ધ થવા માટેની ભક્તિ પણ મળી છે, જેનાથી આપણે પરમ શુદ્ધ થઈ શકીએ. અને પરમ શુદ્ધ થવાથી આપણે આ ભગવાનને પ્રિય થઈએ છીએ, અને ભગવાનને પ્રિય થવાથી આપણે આ ભૌતિક જગતમાં વધારે લેવું નથી પડતું. તો અહીંયા પ્રભુપાદ તાત્પર્ય લાસ્ટ કન્ક્લુઝન આપે છે કે જે પૂરી ગંભીરતાથી મનુષ્ય કૃષ્ણ ભાવના સ્વીકારે તો તેને શુદ્ધ થયેલો જાણવો, અને કૃષ્ણ તેની સર્વથા રક્ષણ આપવા માટે તત્પર રહે છે. એટલે ત્યાં સુધી રક્ષણ કે ભગવાન તરફથી પણ જો કોઈ ભૂલ થાય, આવું તો થવાનું જ નથી, પણ એટલે એક્સ્ટ્રીમ ભગવાન કહે, એક્સ્ટ્રીમ લેવલ પરની વાત ભગવાન કહે છે.
ભગવાન તો કંઈ ક્યારે ભૂલ કરવાના? ભગવાનથી કદી ભૂલ નહીં થાય. મૂર્ખ લોકો સમજે કે આ ભગવાને ભૂલ કરી. મારો વેપાર સારો ચાલે તો ભગવાન બરાબર છે, પછી વેપારમાં તકલીફ થઈ ગઈ, આ ભગવાને ભૂલ કરી દીધી. પણ એ ભગવાન કહે છે એક્સ્ટ્રીમ લેવલ કે હું પણ જો એ ભક્તનો અપરાધ કરીશ ને, મારો હાથ પણ જે ભગવાનનો ભક્તનો અપરાધ કરશે તો એને કાપી નાખતા અચકાઈશ નહીં. મીન્સ ભગવાન ભક્તને, કે જે ભક્ત ભગવાનના શ્રવણ કીર્તન યશ અને ગુણો લીલા એના શ્રવણ કીર્તનમાં મગ્ન છે. તો આપણે બધાએ આ શ્રવણ કીર્તનની પ્રોસેસને ગંભીરતાથી અપનાવી છે. અહીંયા સ્પષ્ટ કરે છે કે જો પૂરી ગંભીરતાથી મનુષ્ય કૃષ્ણ ભાવના સ્વીકારે તો તેને શુદ્ધ થયેલો જાણવો. આપણામાં હજુ ગંભીરતા બહુ ઓછી છે, બહુ ઓછી ગંભીરતા છે. પૂરી ગંભીરતાથી સ્વીકારવાનું. આપણે એમ માનીએ છીએ કે હજુ આપણે દીક્ષા લઈ લીધી છે, ભક્ત બની ગયા છે, પણ બહુ વ્યવહાર સુધારની જરૂર છે. ગઈકાલે પણ આપણે જોયું કે દોષ રહિત થવું જોઈએ ભક્તે, પણ રોજ ભક્તોની વાતો સાંભળવા મળે, ભક્તે આ કર્યું પેલું કર્યું. ક્યારે આપણે દોષ રહિત થઈશું? એટલે આજનો શ્લોકમાં શું કહે કે કૃષ્ણ ભાવનામૃત અપનાવી લો. મીન્સ દ્રઢતાથી, ગંભીરતાથી કૃષ્ણ ભાવનામૃત કરો તો ધીમે ધીમે ધીમે, અને દોષ આપણા પોતાના દોષને જોતા રહો કે મારો દોષ કંઈ ટપ્પ દઈને ઉપર બહાર નીકળતો નથી ને, તેમ જોતાં 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 આપણે આગળ વધીશું અને ભગવાન આપણને મદદ કરશે. ભગવાન કેટલી બધી બાહેંધરી આપે છે કે હું એ ભક્તનું રક્ષણ કરીશ. તો આપણે આ રીતે ભગવાનના રક્ષણમાં રહેવું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.